દર્શક મિત્રોનું સ્વાગત છે. આજથી આપણે યાકૂબનો પત્ર છે એનું મનન કરીશું, એનું અધ્યયન કરીશું. યાકૂબના પત્ર વિશે જો હું થોડી વાત કરું તો આ પત્ર વિશે માર્ટિન લ્યુથર એવું કહે છે કે આ પત્ર એ પોલના પત્ર જેટલો મજબૂત નથી, એક તણખલા જેવો છે. એપિસલ ઓફ સ્ટ્રો, તણખલા જેવો પત્ર છે. એનું કારણ આપણે પાછળથી એની ચર્ચા કરીશું, શાને માટે એને તણખલા જેવો કહેવામાં આવ્યો. પરંતુ આ પત્રમાં 3 બાબતો જે છે એમાં સૌથી પહેલા અધ્યાયમાં યાકૂબ એ એવું કહે છે કે અમે એટલે અમે 12 કુળના યહૂદી, બરાબર, એવું પોતાને વી12 એવું તરીકે ઓળખે છે. ત્યાર પછી એ ટ્રાયલ્સ અને ટેમ્પટેશન વિશે વાત કરે છે. અને અહીંયા યાકૂબ એવું કહે છે કે આપણે ઘણી સારી વાતો કરે છે કે આપણે બે મનવાળા ન થવું જોઈએ એવું કહે છે. અને એક બહુ મહત્વની વાત કહે છે કે ઈશ્વરનો પડછાયો પડતો નથી. ઈશ્વર એટલો બધો તેજસ્વી છે કે ધેર ઇઝ નો શેડો ઓફ ગોડ. ઈશ્વર ચારે તરફ ફરે, ગમે ત્યારે ગમે તે સમયે એનો પડછાયો પડતો નથી. બીજી એક મહત્વની વાત જે કરે છે એ કહે છે કે તમે ક્રોધ કરવામાં અધીરા થાવ અને કોઈ પણ ક્રોધિત, એટલે ક્રોધ તમે કરો જ નહીં, કારણ કે ક્રોધ એ પાપનું મૂળ છે, એનાથી પાપ જન્મે છે. ત્યાર પછી એ ગરીબી અને શ્રીમંતાઈ, દુનિયાવી શ્રીમંતાઈ કોને કહેવાય એના વિશે આપણે વાત કરીશું. એટલે આ ખાસ મહત્વના બાબતોની તે ચર્ચા કરે છે. ખાસ કરીને એ આપણને ટ્રાયલ્સ અને ટેમ્પટેશન વિશે પણ કહે છે. સંજયભાઈ, આપણે પહેલા પ્રશ્ન પર જઈએ તો પહેલો પ્રશ્નમાં હું તમને એવું કહીશ કે ટ્રાયલ્સ અને ટેમ્પટેશન વચ્ચે શું તફાવત છે? એટલે આમ જનરલી આપણે એવું કહી શકીએ કે ટેમ્પટેશન્સ કમ ફ્રોમ ધ સેટન, એટલે જે દુષ્ટાત્મા છે આપણે કહીએ છીએ, જે ગોડની સાથે નથી, એ તમને ટેમ્પટેશન કરાવે છે. અને ટ્રાયલ્સ એટલે ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે વાયર દેર આર ટ્રાયલ્સ, બટ ટ્રાયલ્સ ઇઝ પાર્ટ ઓફ ધ લાઈફ. એટલે આપણે એવું બી નથી કહેતા કે ભાઈ ઈશ્વર ટ્રાયલ મોકલે છે આપણે, પણ ટ્રાયલ ઇઝ ગિવન ટુ સ્ટ્રેન્થન આપણી ફેઇથ. એટલે આપણે જે માનીએ છીએ ઈશ્વરમાં, એ આપણી માનતા ઈશ્વરમાં વધે, એના માટે આપણા પર ટ્રાયલ આવે છે એવું આપણે વિચારવું. અને એ રીતે જોઈએ તો ટ્રાયલ્સ આર મોર ફોર ધ ગોડ પર્પઝ. ઇટ ઇઝ સ્ટ્રેન્થનિંગ યુ, કે ડ્યુરિંગ ધ ટ્રાયલ યુ આર વિથ ધ લોર્ડ, અને સ્ટ્રેન્થન યુ. ટેમ્પટેશન જનરલી કમ્સ ફ્રોમ ધ વર્લ્ડલી થિંગ્સ. અને આપણે આમ જોવા જઈએ તો આપણી જે ટ્રાયલ્સ જ્યારે પણ આપણને આવે છે ત્યારે આપણું ચરિત્ર ઘડાય છે, એ બાબત આપણે હંમેશા યાદ રાખવી જોઈએ. આપણી પાસે ઉદાહરણો છે, ડેનિયલ છે, દાઉદનું ઉદાહરણ છે, સેમ્યુએલનું ઉદાહરણ છે, બધા બહુ ઉદાહરણો છે બાઇબલમાં કે જેમાં ટ્રાયલ્સ આવવાથી એ લોકો ગભરાયા નહીં અને ઈશ્વરે એમને સક્સેસ, અને ઈશ્વર એમની સાથે દરેક જગ્યાએ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી રહ્યા, એ બાબત છે. સંજયભાઈ, બીજો એક પ્રશ્ન અહીંયા જે એ છે કે લાઈક દ્વિધા, આપણે આ જ પ્રશ્નના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ તો ઘણીવાર એવું લાગે છે કે જ્યારે આપણી ટ્રાયલ્સ આવે છે ત્યારે મોટે ભાગે આપણો ફેથ એ થાય છે, ટેસ્ટ થાય છે, એનું ફેથનું પરીક્ષણ થાય છે. જો તમારો ફેથ વિવર્ડ હશે તો ચોક્કસ તમે એ ટ્રાયલમાંથી પાર પડવાના નથી. અને અહીંયા યાકૂબ એવું કહે છે કે તમે બે મનવાળા ન બનો, તમે એક જ મનવાળા બનો. તો દ્વિધા, તમે જ્યારે કોઈ એવો તમને અનુભવ છે કે જ્યારે તમે બે મનવાળા હો છો ત્યારે તમે કોઈ પણ સ્પિરિચ્યુઅલ ડિસિઝન લેવામાં નિષ્ફળ જાઓ છો? હા, એટલે આપણને જ્યારે દ્વિધા, એટલે ઘણી જાતની દ્વિધા હોય છે માણસોને. એટલે ઘણીવાર આપણને એમ કે ભાઈ ઈશ્વર પાસે આપણે માગીશું કશું અને આપણને મળશે કે નહીં મળે, કે આપણે ઘણીવાર એટલે દ્વિધા અમુક આઈ થિંક મારી દ્રષ્ટિએ એવું છે કે થોડી દ્વિધા થાય, પણ જે તમારી જે શ્રદ્ધા કે ફેથ છે એમાં દ્વિધા ના થવી જોઈએ. તમને દ્વિધાને કદાચ ના પણ જો તમને ફેથ હશે તો દ્વિધા થશે જ નહીં,
તમે એને એ રીતે જોઈ શકશો કે ભાઈ મારે અમુક વસ્તુ નથી હમણાં, મારે કદાચ જરૂર છે, પણ મને આ ઈશ્વર આપશે જ્યારે આપશે ત્યારે. એટલે અમુક વાર એટલે દ્વિધા તમને થતી નથી. દ્વિધા ક્યારે થાય કે તમારી શ્રદ્ધા એટલી મજબૂત ના હોય તો તમને પછી દ્વિધા થાય કે ઈશ્વર કદાચ આપશે, હું તો બહુ ખરાબ માણસ છું, મને નહીં આપે, એવું મારું કદાચ માનવું છે. પણ તમે જો શ્રદ્ધા તમારી બરાબર હોય તો તમને દ્વિધા નહીં થાય. એટલે તમે જો તમારી ફેથ સ્ટ્રોંગ હશે તો નહીં નો યુઝ ફોર દ્વિધા. અને બરાબર છે. એટલે એક વાત, અને ઘણીવાર આપણને દ્વિધા એવી થાય છે કે હું આ કામ કરું અથવા ન કરું. અને એ કામ બંને, હું એવું કહું તો બંને સ્પિરિચ્યુઅલ કામ છે. બરાબર છે. એ જુદી સ્પિરિચ્યુઅલ તો આપણે બાઇબલ જોડે આપણે વિચારી શકીએ છીએ, આપણા એલ્ડર જોડે વાત કરી અને આપણે નિવેડો કે જે બાઇબલની વિરુદ્ધ હોય. પણ ઘણીવાર તમને એવું થાય કે ચલો મારે સ્પિરિચ્યુઅલ કામ કરવું છે તો હું ઇવેન્જિલિકલ કામ કરું છું, તો કે ભાઈ હું કાઉન્ટીના ફેરમાં જઈને કામ કરું કે હું ચર્ચ પાસે ઉભો રહું. બરાબર, તો આ એક બંનેનો સમય સરખો છે, બધું સરખું છે. તો આ સ્પિરિચ્યુઅલ ડિસિઝન થઈ ગયો અને આપણે દ્વિધામાં પડી ગયા કે શું કરવું. બરાબર, તેવી સમયે આપણે સ્પિરિચ્યુઅલી આપણને જે યોગ્ય લાગે છે તે કરવું અને એક જ મનવાળા થવું. કે જો આપણને એવો વિચાર આવ્યો કે ના આપણે ચર્ચ પાસે જઈને ઇવેન્જિલિકલ કામ કરવું છે તો આપણે ચર્ચ પાસે જઈને જ કરવું. એટલે આ એક બહુ અગત્યની બાબત છે. ત્યાર પછી મારો બીજો પ્રશ્ન એ છે કે આપણને આમ તો બધા એવું કહે છે કે બરાબર કે પૈસા જરૂરી નથી, એવું આપણને બાઇબલ એવું કહે છે. બરાબર, પરંતુ આપણે દુનિયાવી રીતે જોવા જઈએ તો બ્રેડ એન્ડ બટર સ્ટીલ નીડેડ. બરાબર, અહીંયા તો પૈસો આપણને દુનિયાવી રીતે જરૂરી છે અને આત્મિક રીતે પૈસો જરૂરી નથી. અને એમાં બહુ મોટો ડિફરન્સ છે. એટલે એટલો બધો મોટો ડિફરન્સ છે કે જો તમે સ્પિરિચ્યુઅલી ખરેખર તમે જો પ્રભુમાં હો તો તમે પૈસાને જુદી રીતે જોશો. તમે મને એવું કોઈ ઉદાહરણ આપશો કે તમે જેમાં પૈસાને તમે જુદી રીતે જોતા હોય? કારણ કે શ્રીમંતાઈ, પૈસા કમાવા, મની બ્રિંગ્સ એવરીથિંગ. મની મિત્રો લાવે છે, મની પાવર લાવે છે, મની સુખ અને શાંતિ લાવે છે, મની ઘણું બધું લાવે છે અને ઘણું બધું નથી પણ લાવી શકતા. તો એના વિશે તમે કશું કહેશો અને પછી આપણે બીજા પ્રશ્ન પર જઈએ એના સંદર્ભમાં. શ્રીમંતાઈ અને ગરીબાઈનું જે છે એટલે માણસ જ્યારે ગરીબ હોય છે, બરાબર છે, એટલે કે આપણે કંઈ ગરીબીમાં, તો ગરીબ માણસે જે શ્રીમંત માણસ છે એને ઈર્ષા કરવાની જરૂર નથી, કેમ કે એની પાસે પણ પ્રભુ છે. અને એટલે ગરીબાઈમાં એને મારી રીતે એવું માનવું છે કે ગરીબાઈમાં એને કંઈ દુઃખી થવાની જરૂર નથી કે બસ પૈસા નથી કે એ શ્રીમંત નથી. એ શ્રીમંત એમાં છે કે એ ઈશ્વરની પાસે છે, તો એમાં એની શ્રીમંતાઈ છે કે એ ગરીબ છે પણ એની શ્રીમંતાઈ બિકોઝ હી ઇઝ રીચ વિથ ગોડ. એટલે એની પાસે ગોડ છે, એની રિચનેસ છે અને એના લીધે એને કોઈ ઈર્ષા નથી શ્રીમંત માણસ છે કે નહીં, એની માટે એનું પૂરતું છે. એટલે અમુક વાર અમુક આપણે તમને જે બેસિક નીડ માટે આપણે વાત નથી કરતા, એ દેન બીકમ સેપરેટ. જ્યારે બેસિક નીડની વાત નથી કરતા આમાં, જે ગરીબી અને શ્રીમંતાની જે આપણે જે વાત કરીએ છીએ એ ઇઝ મોર લાઈક બધાની પાસે ખાવા પીવાનું તો છે. વી આર નોટ ટોક અબાઉટ જેની પાસે ખાવા પીવા નથી, કપડાં નથી, એવા લોકોની વાત નથી કરતા આમાં. આપણે નોર્મલ જે આપણે ગરીબ અને પૈસાદાર આપણે જે નોર્મલમાં વાત કરીએ એની વાત કરીએ છીએ. એટલે આપણે જે ગરીબ માણસ છે એને શ્રીમંતાઈમાં હી શ્રીમંત એઝ લોંગ એઝ હી હેઝ ગોડ. અને શ્રીમંતાઈએ એવી રીતે જોવું જોઈએ. એટલે શ્રીમંતાઈ એવી રીતે જોતો નથી કે એના જે પૈસા છે અને એના જોર પર એ જો ઘમંડ કરતો હોય કે મારી પાસે પૈસા છે, મારી પાસે આ છે, તો એ શ્રીમંતાઈ એની જે શ્રીમંતાનું એનું જે ગર્વ છે બધો, જેમ યાકૂબ કહે છે, એ પછી ચૂર થઈ જશે, એક ક્ષણમાં ઓગળી જશે અથવા ભસ્મીભૂત થઈ જશે. એટલે શ્રીમંતાએ એવું માનવું જોઈએ કે ભાઈ ભલે હું શ્રીમંત છું પણ ઈશ્વરની દ્રષ્ટિમાં હું સ્ટીલ ગરીબ છું, ઈશ્વરની દ્રષ્ટિમાં. એટલે આ રીતે આપણે જોવું જોઈએ. જે શ્રીમંત માણસે એવું માનવું જોઈએ કે ભાઈ હું ભલે શ્રીમંત છું અને જે મારી પાસે પૈસા છે ઈશ્વરના છે, ઈશ્વરના કામમાં મારે વાપરવો જોઈએ. જે ચેપ્ટરમાં પાછળ લખ્યું તમારે જો પૈસા હોય તો તમે એને કે ભાઈ તમે એટલે પૈસાનું નથી પણ એમને ટાઈમનું કીધું છે કે મુલાકાત લો વિધવાની અથવા તો ઓર્ફન અનાથ લોકો છે એમની કાળજી કરો. તો
તો તમારો જે પાસે પૈસા જો શ્રીમંતાઈ તમે હો અને તમારા પૈસા તમે જો એ રીતે ના વાપરતા હોય બીજાના ભલા માટે, તો પછી તમારી જે શ્રદ્ધા છે કે ફેથ છે એ બરાબર નથી. એવું યાકૂબનું તારણ છે કે ભાઈ તમે જો ઈશ્વરમાં છો તો એવા કામ પણ તમારા હોવા જોઈએ કે જેથી તમે એવું લાગે કે તમે ઈશ્વરમાં છો. એટલે ગરીબ માણસ એ રીતે જોઈ શકે, ભાઈ એનો ટાઈમ આપી શકે. પૈસાદાર માણસ કે ભાઈ મારા પૈસા છે, આઈ કેન એકચ્યુઅલી ગીવ મની એન્ડ દે કેન હેવ ફૂડ, એટલે એ રીતે જોઈ એટલે શકે. હું અહીંયા દર્શક મિત્રોને કહેવા માંગીશ કે યસ, મની એવું કહે છે કે આપણને ફ્રીડમ આપે છે, સક્સેસ આપે છે, પાવર આપે છે, ઓપ્શન્સ આપે છે જીવનના, હેપીનેસ આપે છે, પરંતુ આ બધું ક્ષણિક છે. જેવી રીતે ફૂલ સવારે ઉગે છે અને સાંજે કરમે જાય છે, એવી આ બાબતો છે. કારણ કે આપણે જીવનમાં ઘણીવાર આપણે જોઈએ છીએ કે મની કેન નોટ બ્રિંગ ધ હેપીનેસ. એની જગ્યાએ ઘણીવાર મેં ઘણા માર્ટિયર્સના જીવનનો અભ્યાસ કર્યો છે અને એ લોકો પાસે કશું જ નહોતું. લાઈક એમની પર એટલા બધા અત્યાચારો થતા હતા અને ઇટ વોઝ નોટ ફોર વન ડે, ધે સ્ટેડ ઇન ધ જેલમાં. એ લોકો 2-3 વર્ષ એમણે જેલમાં ગાળ્યા અને એવા કપરા સમયમાં પણ એમણે પ્રભુનો સાથ છોડ્યો નહીં, કે એમણે પોતાનું ફેથ ગીવઅપ ના કર્યું. એટલે સમથિંગ ઇઝ ધેર મોર બિગર ધેન ધ મની, એન્ડ ધેટ ઇઝ ધ વર્ડ, એન્ડ ધેટ ઇઝ ધ વર્ડ ઓફ અવર ડિયર લોર્ડ જીસસ. એ તમને જે શાંતિ આપે છે, જે સુખ આપે છે, એ અનબિલિવેબલ છે. અને હું અહીંયા એક સાક્ષી આપીશ કે બધા ટ્રાયલ્સમાંથી અમે બધા અત્યારે પણ બધા પસાર થઈ રહ્યા છીએ. એ ટ્રાયલ્સમાંથી જ્યારે આપણે પસાર થતા હોઈએ છીએ ત્યારે આપણા મનમાં અજંપો હોય છે, દુઃખ હોય છે, બધું હોય છે. પરંતુ જ્યારે આપણે પ્રાર્થના કરીને સૂઈ જઈએ છીએ ત્યારે ઈશ્વર આપણને શાંતિ આપે છે, આપણને પ્રોટેક્ટ કરે છે. ધેટ ઇઝ ધ બિગેસ્ટ હેપીનેસ, કે રાત પડે અને તમારે આંખ ઘેરાય અને તમે સૂઈ જાઓ, તમે એન્ક્સિયસ નથી રહેતા, કારણ કે તમે તમારી ચિંતાઓ ઈશ્વર ઉપર નાખી દીધી છે. એટલે આ જ એક બાબત છે જે આપણને મની નથી આપી શકતું. ધેટ ઇઝ ફોર ધ શ્યોર. અને જેમ સંજીવભાઈ કહું તેમ દરેક શ્રીમંત છે, ધેટ ઇઝ વેરી ગુડ થિંગ, સક્સેસ છે, બધું છે, પરંતુ એમાં અભિમાન અને કરવાની જરૂર નથી. અને અહીંયા હમ્બલનેસ અને રીચનેસ એ બંને પ્રભુ ઈસુમાં તો સરખા જ છે. ધેટ ઇઝ એનું તારણ આપણે આ ચેપ્ટરમાં બી કાઢી શકીએ છીએ. એટલે અહીંયા આપણને કોઈની પર ઈર્ષા કરવાનું શીખવતા જ નથી. તમે જો ધ્યાનથી આ વાંચો તો તમને ખબર પડે કે એમાં ઈર્ષા કરવાની નથી. બોથ હેઝ ધેર વે આઉટ, વર્કિંગ આઉટ. આપણે જો કોઈ ગરીબ માણસે દુઃખી થવાની જરૂર નથી કે ઓ હું બહુ ગરીબ છું, બરાબર, કારણ કે એની પાસે ફેથ છે, બરાબર. અને શ્રીમંતાએ પણ હું બહુ શ્રીમંત છું એમ કે અભિમાન કરવાની જરૂર નથી. બોથ આર ઇક્વલ ઇન ગોડ સાઇટ. એટલે એ બાબત પણ આપણે યાદ રાખીએ. સંજયભાઈ, આ ચેપ્ટરમાં એક બહુ સરસ વાત કરવામાં આવી છે અને એ વાત કરવામાં આવી છે કે ઈશ્વરનો પડછાયો નથી પડતો. એના વિશે તમે શું કહેશો? એટલે ઈશ્વર, એમ આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર એ પોતે જ પ્રકાશ છે. એટલે પ્રકાશનો સોર્સ અથવા જે આપણે એટલે જ્યાં પણ જાય કે ફરે તો દેર ઇઝ નો પડછાયો, બિકોઝ એમનો પ્રકાશ એટલો બધો તેજ છે એટલે બીજા નાના મોટા પ્રકાશ એની આગળ ઝાંખા હોય એટલે એનો પડછાયો ના પડે. આપણે જેમ ઘણીવાર પેલી મોટી લાઇટ હોય તે એનું પછી એની પાસે, એટલે એવું મારું માનવું છે. એટલે પડછાયો પડે એટલે આપણે એ રીતે જોઈએ કે ભાઈ પડછાયો એટલા માટે કે ભાઈ એમની પાસે કશું ડાર્કનેસ બી નથી. એમ ઈશ્વરનો પડછાયો એટલે કે દેર ઇઝ નો ડાર્ક શેડો ઓફ ધ ગોડ. ગોડ ઇઝ ઓલ ગુડ વર્ચ્યુઝ, ઓલ લાઇટ. એટલે દેર ઇઝ નો ડાર્કનેસ. એટલે ઈશ્વર એવું તમારા કોઈ પરીક્ષામાં લાવતા નથી કે એવું કશું. એમ ઈશ્વરની દ્રષ્ટિએ તમને અહીં મૂક્યા છે લાઈફમાં, એટલે અમુક પરીક્ષણો આપણા આવવાના છે. અને ઈશ્વર એટલે આપણે એ રીતે જોવાનું કે ભાઈ ઈશ્વર એમાં તમને, જો તમે એમાં સજગ ઈશ્વરમાં રહેશો તો તમને અનંત જીવન પછી ઈશ્વર આપવાના છે. ઈશ્વરની સાથે આપણને રહેવા મળશે, એ આપણે યાદ રાખીએ. ગરીબ કે શ્રીમંત જે હોય તે, પણ જે ઈશ્વરનો જે પ્રકાશ છે એમાં કોઈ સૌથી મોટો પ્રકાશ છે, આખી દુનિયામાંથી આવી, એટલે એને કોઈ પડછાયો નથી અથવા એને કોઈ ડાર્કનેસ નથી. એટલે એ રીતે આપણે જોવું જોઈએ. વેરી નાઇસ. આપણે ઈશ્વર બહુ સરસ. અને અહીંયા એક બાબત કહેવામાં આવી છે કે જે બાબત છે કે તમે
ક્રોધ કરવામાં ધીરા થાવ, બરાબર. તો આપણે બહુ સરસ વાક્ય અહીંયા લખ્યું છે કે દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો અને ક્રોધમાં ધીરો થાય. આ 3 બાબત જો આપણે કરીએ તો આપણે ઘણું બધું જીવનમાં પામી શકીએ એમ છીએ, બરાબર. આપણે ફેથ લાઈફમાં, આપણી વર્ક લાઈફમાં, આપણી સોશિયલ લાઈફમાં, પરંતુ આમાં આપણે હંમેશા પાછા પડીએ છીએ. સંજયભાઈ, વચન એટલે આપણે અહીંયા જે કહેવામાં આવે છે તે કે માણસ કે વચન સાંભળનાર અને વચન પાળનાર, એટલે અહીંયા જે વાત કરવામાં આવે છે તે વાત એવી કરવામાં આવે છે કરણીઓની, બરાબર. એટલે વચન સાંભળવા કરતા વચન પાળનારા થાવ. તો એને તમે કઈ રીતે સમજાવી શકશો? લાઈક હાઉ કેન ગ્રેસ એન્ડ ડુઈંગ્સ ગો હેન્ડ ટુ હેન્ડ? એટલે આઈ થિંક એમાં કંઈ જુદું કશું એમણે નથી કૃપા અને કરણી. યાકૂબે રાઈટ. એટલે યાકૂબનું કહેવાનું એ પ્રમાણે છે કે ભાઈ તમે, અને એવું કંઈ પોલે કંઈ જુદું નથી કીધું કે એકવાર તમે ઈશ્વરમાં આવ્યા છો તો તમે ગ્રેસ તો છે જ, પણ તમારામાં જો ઈશ્વર આવ્યા હોય તો પછી ઈશ્વરના જેવા કામ તમારા હોવા જોઈએ તો તમને વર્લ્ડને દેખાડી શકો કે ભાઈ, અથવા બીજાને ખબર પડે કે ભાઈ તમે છો. એટલે યાકૂબ એ જ કહે છે કે ભાઈ તમે એવા કામ કરો, ગ્રેસમાં હો તો તમે ગ્રેસને લાયક કામ કરો, ગ્રેસના જેવું બોલો, અથવા તમારા પર કૃપા છે તો એ પ્રમાણે વર્તન કરો એમ. અથવા તો તમારામાં કૃપા નથી, કેમ કે પછી ખબર કેવી રીતે પડે? તમારું જો કામ બદલાયું ના હોય તો મારી પાસે કૃપા નથી જ. હું ધારો કે હું એમ કહું ભાઈ હું ફરીથી આપણે કે જે બોર્ન અગેન કે એવું કશું જે કરીએ છીએ આપણે, રાઈટ, ઘણા ખ્રિસ્તી લોકો જે બોર્ન અગેન થયા છે કે આપણે જે કે ભાઈ આપણે હું ઈશ્વરમાં ચાલું છું, પણ પછી ઈશ્વરમાં મારા કોઈ કાર્યો એવા દેખાતા ના હોય તો પછી હું કેવી રીતે કહી શકું ઈશ્વરમાં ચાલું છું? હું હજી ગુસ્સે થતો તમે મને એમ કહો કે હું ઈશ્વરમાં ચાલું છું, બરાબર, અને હું બોર્ન અગેન છું, તો તમે મને એવા થોડા ગુણો તો દર્શાવો કે જેનાથી તમે કોઈ વ્યક્તિને કહી શકો કે ઈશ્વરમાં ચાલુ છે. કેન યુ કાઉન્ટ સમ વર્ચ્યુઝ? હા, એટલે તમે કદાચ તમારામાં ગુણો એવા હોય કે હું ગાળો બોલતો હોય બહુ, તમે ગાળો ના બોલું, અથવા તો હું ગુસ્સો થતો હોય ફ્રિકવન્ટલી લોકો પર તો ના થવું, અથવા તો પછી મને ઘણી વાર આપણે પોતાના માટે બધી વસ્તુ ખરીદતા ઓલ ધ ટાઈમ, બધા પૈસા આપણા માટે વાપરતા હોઈએ. હવે એમ બદલાણ થઈને હું કદાચ બીજા લોકોને આપતા થઉં પૈસા, મારા પાસે જે રિસોર્સિસ છે આઈ શેર વિથ અધર પીપલ. એટલે તમારા એટલે મારું એવું માનવું છે કે એટલે જે આ કહે છે ગ્રેસ અને કરણી, એ બધું ગોઝ ટુગેધર. એમાં કંઈ એવું નથી કે ગ્રેસ લઈને બેસી જાઓ એટલે બધું આવી ગયું. હા, ગ્રેસ લઈને પણ તમારે બેસી જાઓ એટલે એવું નથી કે તમારા વર્તનમાં ફરક આવવો જ જોઈએ અને ચર્ચમાં દેખાવું જ જોઈએ. તમે પ્રાર્થનાવાદી થઈ જાઓ કે ઘણીવાર બધા પાસે રિસોર્સ, દરેકની રિસોર્સ જુદા, બધા પાસે ટાઈમ સરખો છે, રિસોર્સિસ આર ડિફરન્ટ પણ ટાઈમ ઇઝ સેમ. તો તમે ઈશ્વરને આપી શકો ટાઈમ તમારો અને તમે દેખાડી શકો કે ભાઈ આ માણસમાં બદલાણ થયું. ભલે એનું દેવળમાં રોજ સન્ડે આવે છે, પણ જે રીતે આવે છે, જે રીતે ઇન્ટરેક્ટ કરે છે, એમાં તમને ખબર પડે કે આ માણસમાં કશું ડિફરન્ટ છે. એ જરૂરી છે એવું મારું માનવું છે. એટલે યાકૂબના પત્રમાં મને મારી દ્રષ્ટિએ એવું લાગ્યું કે ઘણીવાર આપણે ગ્રેસને વધારે પડતું અને આઉટ ઓફ કન્ટેક્સ વધારે પડતું ઇમ્પોર્ટન્સ આપી દે છે. ઈસુ ખ્રિસ્ત પોતે પણ એવું નથી કીધું કે તમે બધું ગ્રેસમાં તમે માફ થઈ ગયા છો એટલે બધું યુ આર ફાઇન. એમણે પેલી વ્યભિચારી સ્ત્રીને કહ્યું કે ભાઈ હવેથી પાપ ના કરીશ. એટલે કરણી ગોઝ વિથ ધ ગ્રેસ. એટલે તમે બે જણને કંઈ આઉટ ઓફ કન્ટેક્સ ના લો કે હું ગ્રેસમાં આવી ગયો એટલે હવે મારે જે કરવું જ કર્યું, સિગરેટ પીશ, લોકોને ગાળો આપીશ, પછી આવીને પ્રાર્થના કરી લઈશ ઘરે આવીને. એવું કંઈ ઈશ્વર મારી દ્રષ્ટિએ કે આપણે મૂર્ખા નથી, તેમ ઈશ્વર થોડા મૂર્ખા છે આપણે એમ. એટલે આપણે એવું માનીએ છીએ કે ઈશ્વર મૂર્ખા છે. એટલે તમારા હૃદયમાં ઈશ્વર ગયો જ નથી. કંઈ હૃદયમાં ઈશ્વર છે તો બીજા હ્યુમન બિંગને તમારામાં કમ્પેશન આવે તરત, તમે એને જુદી રીતે જુઓ. તમારા દુર્ગુણોથી જેને તકલીફ થતી હોય, મોટાભાગે તમારા ફેમિલી મેમ્બરને તકલીફ થતી હોય, તમારા સિગરેટ પીવા, તમારા પત્નીને કે તમારા બાળકોને કે તમારા દારૂ પીવાથી કે જે, એ તમને તરત ખ્યાલ આવે કે ભાઈ હું આ લોકોને તકલીફ આપું છું, એટલે તમે એને તરત છોડવા પ્રયત્ન કરો. એટલે એ તમારા વર્તનમાં દેખાય જ. અને જો ના દેખાવ તમારામાં ગ્રેસ આવી નથી કે તમને ઈશ્વર તમારું કોઈ બદલાણ થવું નથી. યસ, દેટ ઇઝ વેરી નાઇસ. અહીંયા હું લાઈક આ એક ક્રિશ્ચિયન લાઈફ પણ છે કે આપણે જ્યારે પ્રભુમાં આવીએ છીએ ત્યારે ચેરિટી અને ચેસ્ટિટી, પવિત્રતા અને આપણે દાનની ભાવના, બરાબર, એટલે એ આપણામાં આવવી
જોઈએ. અને આ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી કહેવું બહુ અઘરું છે કે વી આર ક્રિશ્ચિયન્સ. એટલે અને શાને માટે હું સંજયભાઈની વાત બરાબર છે કરણી ઉપર, પણ હું ગ્રેસ ઉપર ભાર મૂકું છું. કારણ કે ગ્રેસ એક એવી વસ્તુ છે કે આપણે ચેરિટી કરતા હોય, ચેસ્ટિટી કરતા હોય, પણ આપણો હ્યુમન નેચર એટલો બધો ખરાબ છે ને કે આપણે જે અમુક પાપ ન કરતા હોય પણ બીજા પ્રકારના પાપ તો કરતા જ હોઈએ છીએ. આપણે લોભ કરતા હોઈએ છીએ, આપણે ઈર્ષ્યા કરતા હોઈએ છીએ, આપણે જે એઝ અ હ્યુમન બિંગ જે આપણા જે દુષ્ટ ગુણો છે એની પર વિજય મેળવવો આપણે પ્રભુમાં હોઈએ છે ને ત્યારે પણ ઘણીવાર બહુ કઠણ થઈ જાય છે. એટલા માટે ગ્રેસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પરંતુ અહીંયા આપણે આ જે અધ્યાય છે એમાં આપણને એક કહેવામાં આવ્યું છે કે તમે વિશ્વાસની સાથે કરણીઓ પણ કરો, સારી કરણીઓ કરો, જેથી તમારો વિશ્વાસ યોગ્ય છે એવું લોકોને લાગે. સંજયભાઈ, અહીંયા એક બહુ આપણને જે કહેવામાં આવ્યું છે કે તમે બોલવામાં ધીમા પડો. તો અહીંયા હું એક થિયોલોજિયન છે એવું કહે છે કે ઈશ્વરે છે ને જે જીભ આપી છે ને એ જીભમાં 32 દાંતની વાડ ગોઠવી છે અને 2 હોઠના ઝાંપા આપ્યા છે. એટલે તમે તમારી જીભનો ઉપયોગ કરો એ પહેલા વિચારજો કે આટલી બધી ઈશ્વરે એવી જગ્યાએ જીભ આપી છે કે જેથી આપણે એનો ખરાબ ઉપયોગ ન કરીએ, પરંતુ એ હંમેશા છટકી જાય છે. અને એ બધાને માટે, તમારે માટે, મારે માટે, મોટા થિયોલોજિયન માટે, બધાને માટે એ બહુ જ અને એ છટકીને પછી મોટા ભાગે ક્રોધ ઉપજાવે ને એવા કાર્યો કરે છે. એટલે એ આપણે બહુ સમજવાની જરૂર છે. મારે બી સમજવાની જરૂર, કારણ કે મને ગુસ્સો ચડે એટલે પછી મારી જીભમાંથી એટલે એવા અપશબ્દો નહીં પણ તું નહીં ગમતા શબ્દો ભલે ને સત્ય હોય તો પણ એ નીકળી જાય છે. બરાબર? તો આઈ હેવ ટુ વર્ક ઓન ધેટ. આઈ ડુ નોટ નો હાઉ મચ આઈ એમ સક્સેસફુલ ઓન ધેટ, બટ આઈ એમ સ્ટીલ ટ્રાઇંગ. બરાબર? એટલે દેટ ઇઝ વેર આઈ થિંક એટલે તમારે છે ને પહેલાં ગ્રેસમાં આવવું પડે. એટલે ઈશ્વરને તમે સ્વીકારો ફૂલ્લી ફેથથી કે ભાઈ ઈસુ બાપ, મને હું તમને માનું છું ને મને તમારા બધા ગુણો તમે મને પ્રયત્ન કરો. એટલે આપણું જર્ની ઇઝ ઓન ગોઈંગ. એટલે ઘણીવાર આપણાથી ભૂલો થવાની છે થોડી થોડી તો. એટલે પણ ઇવેન્ચ્યુઅલી ઇટ વિલ ગેટ બેટર એન્ડ બેટર. યસ, ઇવેન્ચ્યુઅલી. અને જેટલા તમે પ્રભુ ઈસુના માર્ગે ચાલશો ને એટલા તમે બેટર ને બેટર થશો. એટલે તમારો મેઝરમેન્ટ એ કોઈ અન્ય વ્યક્તિ નથી, તમારું મેઝરમેન્ટ જીસસ ક્રાઇસ્ટ છે. રોજ સવારે ઉઠી અને પૂછવાનું કે હું કેટલો પ્રભુની સમકક્ષ, હું કેટલો કાઇન્ડ છું, દયાળુ છું, કેટલો માફી આપવામાં આગળ છું કે પાછળ છું, બરાબર? કેટલો જ્ઞાનમાં છું, બરાબર? કારણ કે આ શબ્દો જે છે એ અતિ મૂલ્યવાન શબ્દો છે, બરાબર? એ સમજવામાં હું ચપળ છું કે નહીં, ધેટ ઇઝ યોર મેઝરમેન્ટ, એવું હું માનું છું. સંજયભાઈ, આ સિવાય બીજા કોઈ પ્રશ્નો તમારા મનમાં ઉદ્ભવ્યા હોય તો આપણે એના વિશે ચર્ચા કરીએ. હા, એટલે ઘણીવાર દરેક પત્રોનું અને આપણે એવી રીતે બી જોવું જોઈએ કે દરેક પત્રો એમની અમુક સમયમાં અમુક કોંગ્રીગેશનની રીતે લખાયેલા. અને જે આ પત્ર લખેલો છે એ ખાસ તો જે મેસિયાનિક જ્યુઇશ લોકો, એ જે પહેલાં સદીમાં હતા જે લોકો, એમના માટે લખાયેલો છે. એટલે આપણે દરેક વસ્તુ એને એવું ના કરી દઈએ કે ભાઈ બધાને એકમાં સાંકળી દઈએ, અથવા તો એને ખાલી એટલે ઘણી વાર તમે આગળ કીધું કે જે માર્ટિન લુથરે એવું કંઈ સ્ટેટમેન્ટ કર્યું, હવે એ મને બરાબર ના લાગ્યું યોગ્ય. માર્ટિન લુથર એવું સ્ટેટમેન્ટ કરાય જ નહીં પહેલેથી. બધું ઇમ્પોર્ટન્ટ છે, તમારે બધાને કમ્પાઇલ કરીને વિચારવાનું હોય છે. એવું નહીં કે તમે આ એક પત્રને કે આનો આ વધારે સારો છે અને આ વધારે ખોટો છે એવું કરો તો દેટ ઇઝ નોટ ધ મિનિંગ ઓફ ધ બાઇબલ. એટલે મને બહુ સારું ના લાગ્યું માર્ટિન લુથરની એવી કોમેન્ટ. આપણે રીતે ના વિચારીએ. ધેટ ઇઝ ઓકે. આપણે વી ઓલ હેવ ઓપિનિયન, અને એમાં કશું ખોટું પણ નથી, બરાબર? ના, ખોટું છે એનો એવું કે ઓપિનિયન ના અપાય જેમ ભાવે એમ. તારું યુ હેવ પોઝિશન. તમે એક પત્રને યાકુબના પત્રને કેવી રીતે તમે ખરાબ કહો? હા, કારણ કે એટલે તણખલા જેવું કેવી રીતે કહી શકો? એવું તો ના કહેવાય નહીં. સંજયભાઈ, હજી આપણે પહેલા અધ્યાય પર જ પહોંચ્યા છે. આપણે જ્યારે 5 અધ્યાય પૂરો કરીશું ત્યારે પછી આપણે એ બાબતની ચર્ચા ફરી કરીશું, બરાબર? વી વિલ નોટ ફોરગેટ ધેટ. પણ મારી દ્રષ્ટિએ અમુક કોમેન્ટ આપણે ના કરીએ તો સારું.
એ આપણી પર્સનલ Yes. આપણી ફિલોસોફી કે આપણે બધાને અમુક વસ્તુ આપણે આપણી રીતે જોવાના છે. તમે મને ગમે તેટલું સમજાવો છો પણ અમુક વસ્તુ મારી રીતે જ જોવાનો છું અને એમાં કશું ખોટું નથી. એઝ લોંગ એઝ ઓવરઓલ આપણે બધા યા હા એટલે આપણે આ એટલે ધેટ ઇઝ વન અનધર થિંગ કે બાઇબલમાં લખ્યું છે એટલે મારે એગ્રી જ થવું જોઈએ એવું પણ નથી, એવું નથી. જરૂરી નથી. કારણ કે બાઇબલમાં એવું લખ્યું છે કે સ્ત્રીઓએ માથે ઓળ્યા વગર ભજન ન કરવું, સ્ત્રીઓએ બોલવું નહીં એવું પણ લખ્યું છે, બરાબર. અને અત્યારે હું માથે ઓળ્યા વગર બેઠી છું, મારા હાથમાં બાઇબલ છે, તો શું ઈશ્વર મારું ગળું કાપી નાખશે? નો, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. એટલે આપણે ના, એટલે સમય અને આપણે એને કયા સંદર્ભમાં કહ્યું છે એના વિશે આપણે ચર્ચા પાછળથી કરીશું, જ્યારે આ પત્ર પૂરો કરીશું પછી. અત્યારે નહીં. અત્યારે Okay, આપણે okay. પણ મને એવું લાગ્યું કે મને જરા ધેટ ઇઝ વન ઓફ ધ થિંગ, લાઈક આપણે હંમેશા બોલવામાં બહુ ઉતાવળા થઈ જઈએ છીએ. ધેટ ઇઝ વન થિંગ. અને ઘણીવાર મને પોતાને બી એવું લાગે છે કે હું ઘણીવાર રૂટ કોઝ જે છે ને, ઘણીવાર બીજી વ્યક્તિએ આવું કેમ કર્યું એનું રૂટ કોઝ હું સમજ્યા વગર હું મારો ઓપિનિયન શું જજમેન્ટ આપી દઉં છું. ધેટ ઇઝ ધ વેરી રોંગ. અને જ્યારે તમે ક્રિશ્ચન બનો ત્યારે ગો ટુ ધ રૂટ કોઝ, વાય આ વ્યક્તિએ આવું કર્યું. તમારો આખો સિનેરિયો બદલાઈ જશે અને ઈશ્વર તમને કદાચ એણે ખોટું કર્યું હશે ને તો પણ તમારા મનમાં એને પ્રત્યે કરુણા ઉપજશે. ધેટ ઇઝ વોટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. બરાબર. અને આ જ વસ્તુ આપણને બાઇબલ શીખવે છે, બરાબર. એટલે ઈશ્વરે આપણે બરાબર જો ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા હોય તો આપણને સ્વીકાર્યા કશું હોઈએ. બોધર નહીં કરે. યસ, એટલે આપણે કે તમને કશું બોધર ના થાય. તમને કશું But it's a process. It's a process, you know. ઇટ ઇઝ. અને હું એવું કહું છું, એટલા માટે જ ગ્રેસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કારણ કે એ પ્રોસેસમાં આપણે વારંવાર ભૂલો કરીએ છીએ. આપણે વારંવાર રોજ આપણને સવારે ઈસુ બાપ ઉઠીને કહેશે કે આજે હું બહુ જ સારું કામ કરીશ, આજે આમ કરીશ, પણ પછી એવું થાય કે આપણે કરી શકતા નથી. આઈ ડુ નોટ નો વાય. આપણે કોઈ એવું બીજું પણ સ્ટીલ ધેટ ઇઝ નોટ ઓકે. એવું કોઈ બિગેસ્ટ કોઈ ક્રિમિનલ ગુનો તો નથી કરતા, પણ તેમ છતાં આપણે કેટલાક સિવિલ લોઝ આપણે તોડી નાખીએ છીએ, અથવા તો મોરલ લોઝ. બાઇબલના હું તો ચલો લેટ મી બ્રિંગ માય વર્ડ બેક. આપણે બાઇબલના કેટલાક મોરલી અને ઇથિકલ જે ઈશ્વરે કહેલા શબ્દો તોડી નાખે. સૌથી પહેલા માફી જ કોઈને આપી શકતા નથી, બરાબર. આજે મને એટલો ગુસ્સો ચડ્યો એક વ્યક્તિ ઉપર, એક સિમ્પલ વસ્તુ, કારણ કે એણે મને જગ્યા ના આપી અને મારે લાઇટ પર 2 મિનિટ, એક મોટી લાઇટ ઉપર 2 મિનિટ ઊભા રહ્યું. અમારા ઘરે તો કોઈ છે નહીં, બરાબર. તો પણ મને ગુસ્સો ચડ્યો અને દેટ વોઝ નોટ ઓકે, બરાબર. એણે મને જગ્યા ના આપી તો કંઈ વાંધો નહીં, મારે ઊભા રહેવું પડ્યું. પણ બટ મારા મનમાં ખરેખર એને લઈને ગુસ્સો ચડ્યો અને હું ગાળો નથી બોલતી, પણ અપશબ્દ એટલે વિશેષણ તો કદાચ મગજમાં આવી જ ગયું, બરાબર. તો ધેટ ઇઝ ઓલ્સો નોટ ઓકે બિંગ અ ક્રિશ્ચિયન, એવું હું માનું છું. એટલા માટે ગ્રેસ બહુ જરૂરી છે. પણ થેન્ક યુ ઓલ ઓફ યુ. તમે લોકો અમને મળો છો ત્યારે અમને ખાસ ઉત્સાહ આપો છો અમારી બાઇબલ સ્ટડીને માટે. એને માટે તમારો પુષ્કળ આભાર. અને ચોક્કસ તમે અમને તમારી કોમેન્ટ્સ મોકલાવતા રહેજો. અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને જણાવજો. અને લાઈક તમને બી કંઈ પ્રશ્ન જે હોય, બરાબર, આપણે એ પ્રશ્નની ચર્ચા કરીએ, બરાબર, તો તમને બી તમારા મુદ્દા અમારા મુદ્દા ખબર પડે. સો યુ ઓલ આર વેલકમ. અને તમે પણ બાઇબલનો અભ્યાસ કરો, ખૂબ ગમશે તમને, ખૂબ ગમશે. ગોડ બ્લેસ યુ ટીલ વી કમ મીટ અગેન. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. થેન્ક યુ.